फ्रेंड्स, तो आज मेरी मम्मी ने जीवंतिका का व्रत रखा है मेरे लिए। मैं बहुत बीमार हो जाती बार बार, तो अभी देखते हैं। मम्मी पूजा कर रही है, हम भी करते हैं पूजा को। देखो, ये मेरे भगवान जी है, ये मेरी मम्मी है, ये पूजा कर रही है। तो अभी हम कैमरा सेट कर देते हैं। हम पैर के साथ रखना पड़ेगा। कैसे रखे पैर? ऐसे। हाँ, बस दिख रही है। अब भी नहीं दिख रही मेरी मम्मी। इधर रख देती हूँ मैं। पीछे अब भी पूजा करिए। मैं आपको प्रसाद दिखाती हूँ। जय जीवंतिकाમાં શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી વ્રત શરૂ થાય કે કરે છે. જો પ્રથમ શુક્રવાર ન થશે તો બીજો શુક્રવાર શરૂ કરી શકે. मुझे अगरबत्ती दे दो। पीला वस्त्र पहरा, करो कि पीला रंगના વસ્ત્રનો ત્યાગ કરવાનો, લાલ વસ્ત્ર પહેરવા, પીળા મંડપ લઈ જશે. ઊંઘ અને ચોખાનો પાણી ઓળાવવું નહીં. કથા પૂરી થયા પછી 5 દીવટેના દીવાથી આરતી ઉતારી ખાંડના શિરા વગર ચાકરનો પ્રસાદ મેળવે છે અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરી. વ્રતના દિવસે એક ટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરી, આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે. વાર્તા. પ્રાચીન કાળમાં શિલભદ્ર નગરીના સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ શેર માટેની ખોટ હોવાના લીધે એને વંશ સંસારના બધા સુખ જેલ જેવા થઈ ગયા હતા. એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એક ટસે નિહાળી રહી હતી. એટલામાં તેની પ્રિય દાસી ત્યાં આવી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. ગામમાં કોઈને સુવાવડ આવે તો તે દાસીને જ બોલાવતા. દાસી ઘણી સમજો હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. બોલી, રાણીજી, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝેમાનું હંમેશા માટે દૂર થઈ જાય. જલ્દી બતાવો મને, રાણીએ કહ્યું. દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જઈ રહ્યો છે ને તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો. બસ ત્યારબાદ બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણીએ જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. કોઈને કાંઈ કાનોકાન ખબર નહીં પડવા દો. બાળક મળવાની લાલસાએ રાણી સુરક્ષાનું ખૂબ રૂપિયા કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી. જોતજોતામાં 4 મહિના વીતી ગયા. એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા માટે દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી પોતાની રજા લઈ રવાના થઈ. થોડીવારમાં તો ઘરના બધા ઘસી ટૂંકી ગયા. દાસી ઘરની પાછલી બાજુથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને જઈને બાળક સોંપી દીધું. એ ઘણી ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મેળમાં સમાચાર ફેલાવી દેવામાં આવે કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે.
આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકની સાચીમાં બાળકની બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે માયુમાં રાજકુમાર થઈ ગુજરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામી અને શીલસેન ગાદીએ બેઠો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ. થોડા સમય પછી તે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો. રસ્તામાં એને એક વણિકના ઘેર ઉતાર્યો રાખ્યો. એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખાવ્યા. માં જીવંતિકા વિધાતાને પૂછ્યું કે શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે આ બાળક કાલે મરી જશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, જ્યાં મારા પગલાં પડે છે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે. માટે બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખજો. વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માટે માથે ચડાવ્યું. બીજા દિવસે વાણિયાને પોતાના બાળકને જીવતો જોયો તો તે ગદગદ થઈ ગયો, કારણ કે એણે ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ જોતા ન હતા અને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગળ પગલાના પ્રતાપે જ થયું છે. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી તે ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યાં નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શીલસેન અચરજ પામીને અચરજનો પાર ન રહ્યો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધક્રિયા પતાવી શીલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો શીલસેન બરાબર 1 વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો. 6 દિવસ થયા. રાત પડતા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવે તો જીવંતિકા તેને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ એટલે માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શીલસેનની આંખ ખુલી ગઈ અને આ સંવાદ સાંભળવા લાગી. માં જીવંતિકાએ કહ્યું, આ બાળકની માતા મારું વ્રત કરે છે, આથી હું એનું રક્ષણ કરું છું. આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો. એને માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. ઘણા દિવસે એ પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં તો કયું વ્રત કરે છે? બેટા, હું તો કોઈ વ્રત કરતી નથી. રાણી સુલક્ષણા બોલી. આથી શીલસેનને શંકા પડી ગઈ કે આ મારી સગીમાં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્ર આખી નગરીને જમવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું, એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવાને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એના તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રનો હુકમ મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસેન સામે આવતા જ એને ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોંમાં પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એક અવાજે બોલી ઉઠ્યા, આજ રાજકુમારની શીલસેનની માતા છે. ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા બધી વાત જણાવી. શીલસેન પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સહાય બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શીલસેને આ વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. માં જીવંતિકા વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરીને સર્વને ફળજો. જય માં જીવંતિકા. छोटा भाई है। आई जा देखो नीचे आऊं मैं, चल। अभी हम नीचे जाते हैं, आपको दिखाती हूँ। ऐसे साथ खेलते कुछ जाओ थोड़ा। मैं नीचे जाऊँ क्या? चल आओ देखो। आपको पता है
भी है, छोटा भाई है। हाँ आई आई तो अभी मैं दिखा नहीं सकती कि मोबाइल की जिद करता है। चलो तब के लिए टेक केयर एंड बाय।